ધોરાજી શહેરમાં મોહરમ પર્વને લઈને તૈયારીઓનો માહોલ જોવા મળી રહ્યો છે। મુસ્લિમ સમાજ દ્વારા તાજિયાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। મોહરમનો મહિમા ઇસ્લામ ધર્મમાં શોક અને શ્રદ્ધાનો મહિનો માનવામાં આવે છે, જેમાં કરબલાના શહીદો ખાસ કરીને હજરત ઇમામ હુસૈન અને તેમના સાથી બલિદાનોને યાદ કરવામાં આવે છે। ધોરાજીના વિવિધ વિસ્તારોમાં તાજિયાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। મોહરમના દિવસોમાં મજલિસ, ધાર્મિક કાર્યક્રમો અને શાંતિપૂર્ણ શોકયાત્રાનું આયોજન કરવામાં આવશે। સ્થાનિક પ્રશાસન અને પોલીસ વિભાગ દ્વારા પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે। મોહરમ માત્ર એક ધાર્મિક પ્રસંગ નહીં, પરંતુ સત્ય, ન્યાય, ત્યાગ અને માનવતાના મૂલ્યોનું પ્રતીક છે। ધોરાજીમાં વર્ષોથી વિવિધ સમાજના લોકો એકતા અને ભાઈચારાના માહોલમાં મોહરમના કાર્યક્રમમાં સહભાગી બની સામાજિક સૌહાર્દનો સંદેશ આપતા રહ્યા છે। રિપોર્ટર સુનિલ ધીનોજા, ધોરાજી।